સૌરાષ્ટ્રની સસ્તા અનાજની દુકાનોની અંદર અનાજનો જથ્થો પહોંચી નથી રહ્યો, જેના કારણે અહીં લાભાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। રાજકોટ ફેર પ્રાઇસ એસોસિએશન અનુસાર ઘઉં અને ચોખાનો જથ્થો હજી સુધી નથી પહોંચ્યો। દાળ અને ચણાનો 50% જથ્થો જ આવ્યો છે। ગયા મહિને પણ અનાજનો પૂરતો જથ્થો નહોતો અપાયો। પુરવઠા વિભાગને જાણ કરી હોવા છતાં હજી સુધી કોઈ વ્યવસ્થા નથી કરાઈ, જેના કારણે અનાજ લેવા આવતા લાભાર્થીઓ રોષે ભરાયા છે અને દુકાનદાર સાથે બોલાચાલી પણ કરે છે। સૌરાષ્ટ્રની સસ્તા અનાજની દુકાનોની અંદર અનાજનો જથ્થો પહોંચી નથી રહ્યો, જેના કારણે અહીં લાભાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। રાજકોટ ફેર પ્રાઇસ એસોસિએશન અનુસાર ઘઉં અને ચોખાનો જથ્થો હજી સુધી નથી પહોંચ્યો। દાળ અને ચણાનો 50% જથ્થો જ આવ્યો છે। ગયા મહિને પણ અનાજનો પૂરતો જથ્થો નહોતો અપાયો। પુરવઠા વિભાગને જાણ કરી હોવા છતાં હજી સુધી કોઈ વ્યવસ્થા નથી કરાઈ, જેના કારણે અનાજ લેવા આવતા લાભાર્થીઓ રોષે ભરાયા છે અને દુકાનદાર સાથે બોલાચાલી પણ કરે છે।